વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ગઈકાલે અમદાવાદની અલગ અલગ સ્કૂલોને આ જ પ્રકારની ધમકી મળી હતી, ત્યારે આજે કલેક્ટર કચેરીએ આ ધમકી મળતા તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસની ટીમોએ કચેરીના ખૂણે ખૂણે તપાસ હાથ ધરી છે। અગાઉ પણ કલેક્ટર કચેરીને આ પ્રકારનો ધમકીભર્યો મેલ મળ્યો જ હતો, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી। આજે ફરી એક વખત વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મેલ આવતા કલેક્ટર કચેરીને ઉડાડી દેવામાં આવશે એ પ્રકારનો મેલ મળેલ હતો। એ મેલની પુષ્ટિ થતાં જ તરત જ અમારી અલગ અલગ ટીમો, એસઓજીની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, બીડીડીએસની ટીમ અને લોકલ પોલીસની ટીમ સાથે મળી અને સમગ્ર કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવેલી। ત્યારબાદ આ કલેક્ટર કચેરીની અંદરના બધા જ આઉટડોર અને ઇન્ડોર પ્રિમાઇસીસને ચેક કરેલ છે અને ચેક કરતા અત્યારે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ ધ્યાને આવેલ નથી, પણ છતાં પણ આ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે। અમદાવાદમાં જે મેલ મળ્યા છે એનું કનેક્શન હોઈ શકે એ જ વ્યક્તિઓ? એ તપાસનો વિષય છે। એ લોકો સાથે કન્સર્ન કરીને વડોદરામાં જે મેલ મોકલનાર એજન્સી છે, અમદાવાદની સ્કૂલો માટે મેલ મોકલનાર એજન્સી છે, એ છે કે નહીં એની તપાસની આગળ કેટલા વાગે મળશે? વહેલી સવારે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ત્યારબાદ અહીંયા જે પોલીસની જે ટીમો છે અહીંયા તપાસ કરી રહી છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો પણ અહીંયા આવી છે। વહેલી સવારથી જ જ્યારે મેલ મળ્યો ત્યારે પોલીસને જાણ કરી દેવાઈ હતી। પોલીસની ટીમો અહીંયા આવી હતી। હાલ ડોગ સ્ક્વોડ અહીંયા ચેક કરી રહ્યું છે। ખૂણે ખૂણે કલેક્ટર કચેરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પોલીસની જે ટીમો છે, તમામ ટીમો અહીંયા કલેક્ટર કચેરી ખાતે આવી ગઈ છે। તેમાં સ્થાનિક પોલીસ હોય, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે। જોકે તપાસ કરતા હાલમાં અત્યાર સુધીમાં તો કશું નજર નથી મળ્યું, તે છતાં પણ કલાકો સુધી આ ચેકિંગ ચાલુ રહેશે। અગાઉ પણ વડોદરાની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી, ત્યારબાદ પણ તપાસ શરૂ થઈ હતી। અમદાવાદમાં જે ધમકીભર્યા મેલ મળ્યા છે તેનું કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ હાલ પોલીસ કરી રહી છે। કેમેરા પર્સન